પૂજ્ય વિસામણ બાપુ પાસે બણખલ નામની ગાય હતી અને આ એક જ ગાયનો વારસો જાળવીને 750 ગાય સુધી આ પહોંચ્યો એટલે ગાયની પણ પેઢી દર પેઢી ચાલે છે. એક જ ગાયનો વારસો છે બધાનો. વાહ કે પૂજ્ય ભૈલુ બાપુના સાનિધ્યમાં 750 થી પણ વધારે ગાય અને એમનું જતન થતું હોય અને એક રીતે કહેવાય કે આપણી ભારતીય સંસ્કૃતિને એકમ પકડી રાખવાની વાત છે. બાકી અત્યારે એક ગાય પણ તમે રાખી નહીં શકો. એ 750 ગાયનું જતન થતું હોય ત્યારે ગાયુના હે ગોવાળી આ ચાટ ગાયું લઈને આવજો આ માલધારી આ માલધારી આવી ગાયું ના હે ગોવાળી આ ચાટ ગાયું